વડોદરા રેન્જના આઈજીપી સંદીપસિંહના અધ્યક્ષસ્થાને તથા વડોદરા ગ્રામ્ય એલસીપી સુશીલ અગ્રવાલની વિશેષ ઉપસ્થિતિમાં ડભોઈ ડિવિઝનનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું। વડોદરા રેન્જના આઈજીપી સંદીપસિંહના અધ્યક્ષસ્થાને તથા વડોદરા ગ્રામ્ય એલસીપી સુશીલ અગ્રવાલની વિશેષ ઉપસ્થિતિમાં ડભોઈ ડિવિઝનનું ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા ગુમ થયેલા, ચોરી થયેલા તેમજ વિવિધ ગુનાઓમાં રિકવર કરાયેલા મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા। કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને કોઈપણ પ્રકારની કોર્ટ કચેરીની પ્રક્રિયા વિના ઝડપી અને સરળતાથી તેમનો મુદ્દામાલ પરત મળી રહે તેમજ પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બને તેવા છે। કાર્યક્રમમાં કુલ 78 વ્યક્તિઓને અંદાજે ₹17 લાખની કિંમતનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો। પોલીસ પ્રજાનો મિત્રની ભાવનાને સાર્થક કરતો આ કાર્યક્રમ લોકહિતમાં મહત્વપૂર્ણ સાબિત થયો। દર 2 વર્ષમાં એક વખત રેન્જની જેટલી પણ નાયબ પોલીસ અધિક્ષક શ્રીની કચેરીઓ હોય છે એના ઇન્સ્પેક્શન રેન્જ લેવલથી અમારી કચેરી દ્વારા લેવામાં આવતા હોય છે। એના અનુસંધાને આજે હું ડભોઈ ડિવિઝનના કચેરીના ઇન્સ્પેક્શન માટે આવેલા એ દરમિયાન બડોદરા એસપી શ્રી તરફથી તેરા તુજકો અર્પણ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યા। આપ બધા જાણો છો કે છેલ્લા ઘણા વર્ષોથી સરકારશ્રીની આ એક પહેલ છે કે જે નાગરિકોના કિંમતી વસ્તુઓ ચોરાઈ જાય, ખોવાઈ જાય તો એમને પોલીસ શોધીને અને કાયદેસરની કાર્યવાહી કરી એમને પરત આપતી હોય છે। એ આ તેરા તુજકો પ્રોગ્રામના માધ્યમથી પરત આપતી હોય છે। મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આજરોજ વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા એસપી સાહેબ દ્વારા ડીવાયએસપી સાહેબ દ્વારા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યા। એમાં જૂના સમયમાં જે ભૂતકાળમાં લગભગ 77 જેટલા કેસોના મુદ્દામાલ એ લોકોએ શોધી શક્યા છે એમના માલિકોને આજે અમારા માધ્યમથી એસપી સાહેબના હસ્તે અને ડીવાયએસપી સાહેબના હસ્તે અમને પરત કર્યા છે। તો આ માટે હું તમામ બડોદરા ગ્રામ્ય પોલીસના અધિકારીઓને અને કર્મચારીઓને અભિનંદન પણ આપું છું। એની સાથે સાથે અત્યારે જે અમારી કામગીરી ચાલી રહી છે એ કામગીરીમાં છેલ્લા 2 દિવસથી અમારી ટીમ આવીને રેકોર્ડની ચકાસણી કરી રહી છે। ગુનાની શું પરિસ્થિતિ છે એના ઉપર ચિંતન અને ચર્ચા થવાની છે। જરૂરી માર્ગદર્શન અમારા સ્તરેથી પણ એસપી સાહેબને અને ડીવાયએસપી સાહેબને આપવામાં આવશે અને એના હેતુ એ જ છે કે જે સુંદર કામગીરી આખા વર્ષમાં થઈ છે આવનાર સમયમાં પણ એનાથી સારી કામગીરી પોલીસ કરી શકે અને એમાં યોગ્ય યોગદાન દરેક માણસ, દરેક પોલીસ અધિકારી, કર્મચારી પબ્લિકની સાથે મળીને આપી શકે એ હેતુથી આ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે। થેન્ક યુ। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્ય ટીવી ન્યૂઝ ડભોઈ।